لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. صلوات بر محمد وآل محمد. માહે જમાદિલ અવ્વલની શબે જુમા છે. આ ઈ મહિનો છે કે જેની અંદર અમુક મુનાસિબતો છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે મનાવશું. એમાંથી એક મુનાસિબત ઈ છે કે જેનો જિક્ર ઓછો થતો હોય અને ચાહું છું કે એ હસ્તીને આપણે યાદ કરીએ. માહે જમાદિલ અવ્વલની 6ઠી તારીખ ઈ છે કે જ્યારે જંગે મૌતા થઈ અને જેની અંદર અમીરુલ મુમિનીનના ભાઈ જનાબે જાફરે તૈયારની શહાદત થઈ. આ ઈ જંગ હતી કે જેની અંદર 3000 નું લશ્કર રસૂલે ખુદા રવાના કરે છે અને જંગે મૌતાની અંદર ન તો રસૂલે ખુદા હાજર હતા ન તો અમીરુલ મુમિનીન. જનાબે જાફરે તૈયારને આ લશ્કરના સરદાર બનાવીને લશ્કરને રવાના કરવામાં આવ્યું. એક નહીં બલકે 3 સરદાર બનાવ્યા હતા કે જાફર શહીદ થઈ જાય તો એમના પછી બીજા, ઈ શહીદ થઈ જાય તો પછી ત્રીજા, અને આ રીતના રસૂલે ખુદા જંગના માટે મુસલમાનોને રવાના કર્યા હતા. મારે જંગે મૌતા નથી પડવી, મારે તો જનાબે જાફરે તૈયારનો જિક્ર કરવો છે. આ ઈ હસ્તી છે કે જેમના ઉપર ખુદ માસૂમ ઇમામો ફખ્ર કરતા હતા. શામના દરબારની અંદર ચોથા ઇમામનો જે ખુતબો છે એની અંદર ચોથા ઇમામ ફખ્રની સાથે કહે છે, મિન્ના જાફરુન તૈયાર, અમારા ચાચા જનાબે જાફરે તૈયાર છે કે જેઓ જંગે મૌતાની અંદર આ રીતના શહીદ થયા. જનાબે જાફરે તૈયાર અમીરુલ મુમિનીન થી 10 વર્ષ મોટા છે. એમના સગા ભાઈ સૌથી મોટા જનાબે તાલિબ, પછી જનાબે અકીલ અને પછી જનાબે જાફર અને સૌથી નાના અમીરુલ મુમિનીન. 10 વર્ષનો ફરક છે જનાબે જાફર અને મૌલા અલીની દરમિયાન. આપણે બધા જાણીએ છીએ કે રસૂલે ખુદા ઇસ્લામની દાવત આપવા પહેલા જ્યારે ખાને કાબાની બાજુમાં રહીને નમાઝ પડતા, એવી નમાઝ કે રસૂલે ખુદા નમાઝ પઢાવતા, એમની પાછળ અમીરુલ મુમિનીન અને એક બાજુ જનાબે ખદીજા, આ 3 હસ્તીઓ નમાઝ પડતા ને ત્યારે બિલકુલ ઇસ્લામની શરૂઆતમાં રસૂલે ખુદાની પાછળ નમાઝ પડવામાં અમીરુલ મુમિનીન બાદ મર્દોમાં જો કોઈ હોય તો ઈ જનાબે જાફરે તૈયાર છે. કોઈ મામૂલી શખ્સિયત નથી. જનાબે જાફરે તૈયાર ઈ છે કે રસૂલે ખુદા મક્કાથી મદીના હિજરત ફરમાવી ઈ પહેલા એક ગ્રુપને રવાના કર્યા હતા. હિજરત કરવા માટે રસૂલે ખુદા મોકલા હતા અને ઈ ગ્રુપની અંદર જેટલા મુસલમાનો ગયા, મક્કાથી તેઓ ગયા હતા હબશા, ઇથોપિયા જે અત્યારે દેશ છે, ત્યાં અમુક મુસલમાનો હિજરત કરીને ગયા. રસૂલની હિજરતની પહેલા પોતાનું દીન બચાવવા માટે,
પોતાના દીન ઉપર સરખી રીતના આઝાદીથી અમલ કરવા માટે. અને આ ગ્રુપને રસૂલે ખુદા રવાના કર્યા જનાબે જાફરે તૈયારની સરદારી હેઠળ. જનાબે જાફર અને એમની સૌજા અને આખું ગ્રુપ જાય છે આ લોકો હબશાના બાદશાહ નજાશીની પાસે. અને નજાશી એમને સાચવે છે, એમને પોતાના દેશમાં જગ્યા આપે છે. નજાશીના દરબારમાં જ્યારે જનાબે જાફરે તૈયાર ગયા અને વાત કરી કે અમારી દરમિયાન એક નબી મબઉસ થયા છે, દીન અને ખુદાનો પૈગામ લઈને આવ્યા છે, અમે એ દીનને કબૂલ કર્યા, અમે એના ઉપર અમલ કરવા માંગીએ છીએ, પણ અમારા ગામમાં અમને એના ઉપર અમલ નથી કરવા દેતા. અમે અમારા દીનને બચાવવા અને જાનને બચાવવા તારા દેશમાં આવ્યા છીએ. બાદશાહને પણ ઉત્સુકતા જાગી, કયો દીન આવ્યો છે તમારી પાસે, શું સંદેશો ખુદા પાસેથી આવ્યો છે? એટલે તરત જનાબે જાફર તૈયાર કુરાન મજીદની આયતોની તિલાવત કરે છે. જનાબે જાફરનો સલીકો તમે જુઓ, તરીકો તમે જુઓ. ત્યાં એ લોકો બધા ક્રિશ્ચન હતા, ઈસાઈ હતા, એ બાદશાહ પણ ઈસાઈ હતો. એની સામે એના દરબારમાં જ્યારે કુરાન મજીદની તિલાવત, કુરાનની આયતો પડવાનો મોકો મળે છે તો જનાબે જાફર તૈયાર સૂરે મરિયમની તિલાવત કરે છે. જનાબે મરિયમનો તસ્કરો, એમાં જનાબે ઈસાની વિલાદત. અમારા કુરાનમાં, અમારા દીનમાં ખુદા તરફથી આ આયતો નાઝિલ થઈ. એવી રીતના એ આયતોને સંભળાવ્યા કે બાદશાહ રડી પડ્યો, ગિરિયા કરે છે. આવો સરસ દીન, આવી બધી વાતો જનાબે ઈસા અને જનાબે મરિયમના બારામાં. આ બધું સાંભળી અને એ આ મુસલમાનોને શરણ આપે છે. મુસલમાનો આઝાદીથી ત્યાં રહેવા લાગ્યા, પોતાના દીન ઉપર અમલ કરવા લાગ્યા. મક્કાના મુશ્રિકોને, કાફિરોને, દુશ્મનોને આ વાત માઠી લાગી. આ લોકો પીછો કરે છે, જાય છે હબશા સુધી અને આ ગ્રુપને પાછું મોકલવાની વાત કરે છે. નજાશી પાસે આવીને નજાશીને કહે છે કે ભાઈ આ લોકો અમારા ગામથી ભાગીને આવ્યા છે, તમે એને પાછા મોકલો. નજાશી સવાલ કરે છે કે ભાઈ એ લોકોનો ગુનો શું છે, એમનો વાંક શું છે કે હું એમને કાઢી મૂકું અને પાછા મોકલું? કેટલી દલીલો લાવે છે પણ નજાશી નથી માનતો. જ્યારે આ કાફિરોએ જાણ્યું અને એની અંદર સૌથી મોકરે હતો અમરે આસ, એને જ્યારે જોયું કે નજાશી આ ગ્રુપને પાછું મોકલવાનો નથી, એટલે કંઈક એવું કરે છે કે જનાબે જાફરે તૈયારને ત્યાં હબશામાં જ કત્લ કરી નાખે. એના માટે મનસૂબો અને પ્લાન બનાવે છે. એવું જમવાનું બનાવ્યું અને એમાં ઝહેર નાખ્યું અને આ પ્લેટને, આ જમવાના થાળને મોકલે છે જનાબે જાફરે તૈયાર માટે. જનાબે જાફરે તૈયાર સુફરા પર બેઠા હતા અને આ જમવાનું જ્યારે આવ્યું, ઈ પહેલા કે જનાબે જાફરે તૈયારામાંથી કંઈક ખાય, એક બિલાડી આવી જાય છે અને આ જમવાની અંદર મોઢું મારે છે. થોડુંક ખાય છે અને બાકીનું ઢોળી નાખે છે. થોડીક વાર બાદ જોયું તો બિલાડી તડપી તડપીને મરી જાય છે. ખબર પડી કે આ લોકોનો મનસૂબો હતો અમને કત્લ કરવાનો, જનાબે જાફરે તૈયારને કત્લ કરવાનો. બહરહાલ જનાબે જાફરે તૈયાર ત્યાં હબશામાં જ રહ્યા. આ બધા મુસલમાનો ત્યાં સુકૂન અને ઇત્મીનાનથી રહ્યા અને પોતાના દીન ઉપર અમલ કરી રહ્યા. જ્યારે વર્ષો બાદ રસૂલે ખુદા હવે મક્કાથી મદીના હિજરત કરી ગયા અને 8મી હિજરી સનના જ્યારે જંગે ખૈબર ફતેહ થઈ, ઈ જ સમયગાળામાં, ઈ જ દિવસોમાં જનાબે જાફરે તૈયાર પાછા ફરે છે હબશાથી ડાયરેક્ટ મદીના. રસૂલે ખુદા એટલા રાજી થયા, એટલા ખુશ થયા જનાબે જાફરે તૈયારને જોઈને કે પોતે જ બયાન કરે છે કે મને ખબર નથી હું કઈ ખુશી મનાવો, ફતહે ખૈબરની કે જાફરે તૈયારના આવવાની ખુશી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ છે જનાબે જાફરે તૈયાર. રસૂલે ખુદા ખૂબ રાજી થયા. આટલું જ નહીં, રસૂલે ખુદા જનાબે જાફરે તૈયારની પેશાનીને જોઈમાં અને એને બશારત આપ્યા અને એટલા રાજી થયા કે તમે હિજરત કરીને આટલા મુસલમાનોની જાન બચાવી,
ત્યાં પણ ઇસ્લામની વાતને નજાશી સુધી પહોંચાડી, એને પણ મુસલમાન બનાવ્યો. અને આ તબલીગના બદલામાં હું ચાહું છું તમને એક હદિયો આપું, હું તમને એક ગિફ્ટ આપું, મારા તરફથી એક તોહફો તમને આપવા માંગુ છું. એટલે તરત લોકોની નજરો બરાબર ધ્યાનથી રસૂલના હાથ ઉપર ટકેલી હતી કે રસૂલે ખુદા શું આપે છે, કેટલું સોનું આપે છે, કેટલા હીરા જવેરાત આપે છે, શું એવી કિંમતી ચીજ જાફર તૈયારને તોહફામાં આપે છે. રસૂલે ખુદા ફરમાવે છે, હું દુનિયાવી તોહફો નહીં, માદી તોહફો નહીં, માનવી તોહફો આપવા માંગુ છું. અને રસૂલે ખુદા એવી જ રીતના કંઈક રાજી થઈને એવું અતા કરતા કે જે માનવી તોહફો હોય એની ફઝીલત, એ તોહફાની કિંમત આપણને દુનિયામાં તો ના થાય, આખિરતમાં એની કદરો કિંમત આપણને જણાશે. રસૂલે ખુદા પોતાની દીકરીને તોહફામાં આપે છે તો દુનિયાની ચીજ નથી આપતા. શું આપે છે? તસ્બીહ. હઝરતે ઝહરા તસ્બીહની તાલીમ આપે છે ને. એવી જ રીતના જાફર તૈયારને પણ રસૂલે ખુદા એક તોહફો આપ્યા, અને એ છે નમાઝે જાફર તૈયાર. રસૂલે ખુદા કહે છે, આ નમાઝ તને હું તાલીમ આપું છું, આને તું બની શકે તો દરરોજ, અઠવાડિયામાં એકવાર, અથવા મહિનામાં એકવાર, અથવા વર્ષમાં એકવાર પઢ, જેથી ખુદા તારા બધા ગુનાહોને માફ કરી નાખે. અને આ નમાઝને તેઓ તાલીમ ફરમાવ્યા. ખરેખર બા ફઝીલત નમાઝ, મુઅતબર નમાઝ. આ ઈ નમાઝ છે કે જેને બધા મુસલમાનો કબૂલ રાખે છે, શિયા અને સુન્ની બંનેની રિવાયતમાં આ નમાઝે જાફર તૈયાર વારિદ થઈ છે. અલબત્તા આપણે નમાઝે જાફર તૈયાર તરીકે ઓળખીએ છીએ, એ લોકો કઈ બીજું નામ, નમાઝે તસ્બીહ કે એવું કંઈક નામ એને યાદ કરે છે. પણ આ નમાઝની તાલીમ રસૂલે ખુદાએ જનાબે જાફર તૈયારને આપી. એનો તરીકો મુફસ્સલ છે. 4 રકાત નમાઝ છે, 2 રકાત કરીને પડવાની હોય, અને એની અંદર દરેક વખતે રૂકુમાં, સજદામાં, રૂકુમાંથી ઊભા થયા બાદ તસ્બીહાતે અરબા, ક્યારેક 10 વખત, 15 વખત, અને ટોટલ આ 4 રકાતની અંદર લગભગ 300 વખત તસ્બીહાતે અરબા પડવાના હોય. મખસૂસ સૂરા છે. હું અત્યારે વિગતવાર એ નમાઝનો તરીકો બયાન નથી કરવા માંગતો. કિતાબની અંદર તમે જોઈ શકો છો, મફાતીની અંદર આ નમાઝનો તરીકો લખેલો છે. ખુદા ઇન્શાઅલ્લાહ મને પણ તૌફીક આપે અને દરેક સાંભળવા વાળાઓને ઓછામાં ઓછા જિંદગીમાં એક વખત નમાઝે જાફર તૈયાર પડવાની તૌફીક અતા ફરમાવે. નમાઝે જાફર તૈયાર બહુ અસરકારક, બહુ એફિકાસ છે હાજતો પૂરી થવા માટે અને ગુનાહોની માફી માટે. નમાઝે જાફર તૈયાર બાદ અમુક દુઆઓ પણ છે કે જે છઠ્ઠા ઇમામે તાલીમ ફરમાવી, અને આપણા ઇમામો પણ પાબંદીથી આ નમાઝને પઢતા, લોકોને ભલામણ પણ કરતા. નમાઝે જાફર તૈયાર આ રસૂલનો એક તોહફો છે. બહેતરીન સમય આપણા ઉલમા લખે છે કે આ નમાઝ પડવાનો છે જુમ્માનો દિવસ, અને એ પણ જુમ્માના દિવસની શરૂઆતના ભાગમાં આ નમાઝ પડવામાં આવે, જે ખૂબ જ તાકીદ કરવામાં આવી. જનાબે જાફર તૈયાર ઇસ્લામની પહેલા, રસૂલે ખુદા દીનની દાવત આપી પહેલા પણ સારી શખ્સિયત હતા. છે ને, રસૂલના અસહાબની દરમિયાન અમુક લોકો એવા હતા કે જે ઇસ્લામ આવવા પહેલા આડે રસ્તે હતા, ખરાબ કામો કરતા હતા. ઇસ્લામ આવ્યો, આ લોકો મુસલમાન બન્યા, દીનદાર બનીને સુધરી ગયા. પણ અમુક હસ્તીઓ એવી હતી કે જેઓ પોતાની ફિતરત પ્રમાણે, પોતાના અકલથી સમજી વિચારીને એવો રસ્તો અપનાવતા કે જે ખુદાને પસંદ હોય અને ઇસ્લામ પહેલાય સારા હોય. એમાંથી એક છે જનાબે જાફર તૈયાર. દીન આવવા પહેલા, શરીયત આવવા પહેલા, રસૂલે ખુદા દીનની તાલીમ આપી પહેલા જનાબે જાફર સારી હસ્તી હતા, સારા અને નેક હતા. એક દિવસ ખુદાવંદે આલમે વહી નાઝિલ કરી રસૂલે ખુદા ઉપર કે એ રસૂલ, મને જાફર તૈયારમાં 4 બાબતો એવી દેખાણીને કે જેના હિસાબે મારી નજરમાં જાફર તૈયારને કદરો કિંમત છે. કોણ કહે છે? ખુદા કહે છે.
કે મારી નજરમાં જાફરે તૈયારની અમુક કદરો કિંમત છે. 4 બાબતો એની અંદર આ જોવા મળે છે. 4 વાતો રસૂલે ખુદાએ બતાવી અને રસૂલે ખુદા જાફરને બોલાવીને કહે છે કે મને ખબર મળી છે ખુદા તરફથી તારી અંદર 4 સારી સિફતો છે, 4 સારી વાતો તારી અંદર જોવા મળે છે. ત્યારે એ 4 બાબતોના બારામાં ખુદ જનાબે જાફર ઇકરાર કરે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, જો ખુદાએ તમને ના કીધું હોત ને તો હું પણ આ બાબતોને ક્યારેય ઇઝહાર ના કરતે, ક્યારેય મારી જબાન પર ન લાવતે. આને તો હું જાણું છું ને મારો ખુદા જાણે છે. કઈ કઈ 4 બાબતો? સૌથી પહેલા કે યા રસૂલલ્લાહ, મેં ક્યારેય પણ શરાબ નથી પીધી. ઇસ્લામ આવ્યા પછી શરાબ હરામ થઈ ને, એની પહેલા તો એ હુકમ નહોતો. ઘણા લોકોએ આ કામ કર્યું હશે, પણ જનાબે જાફરે તૈયાર કરી છે, મને આ વાત સમજમાં આવી કે આ ચીજથી મારી અકલ બરબાદ થઈ જાય છે અને એટલે જ ક્યારેય પણ શરાબને મેં હાથ નથી લગાવ્યો. આ પહેલી બાબત. બીજું, મેં ક્યારેય પણ જૂઠ નથી બોલ્યો, ખોટું નથી બોલ્યો, મારી જબાન ઉપર ક્યારેય ખોટી વાત નથી આવી, કારણ કે મને આ વાત સમજમાં આવી કે જૂઠ બોલવું ઇન્સાનિયતના વિરુદ્ધ છે, મુરુવત અને કમાલથી અગેન્સ્ટ છે. એક સારો ખરો ઇન્સાન ક્યારેય જૂઠથી કામ ના લે. આ વાત મને સમજમાં આવી એટલે આ કામને પણ મેં હરગિઝ અંજામ નથી આપ્યું. ત્રીજું, ક્યારેય પણ મેં ઝિના નથી કર્યા, ઝિનાથી હંમેશા હું દૂર રહ્યો છું. મને આ વાત સમજમાં આવી કે જો હું આ કામ કોઈની સાથે કરીશ તો મારી મા બહેનો, મારી ઘરની ઔરતો સાથે પણ ખુદા ન ખાસ્તા કોઈની આવી નજર ઉઠે, એમની સાથે પણ આવું કામ થશે તો. એટલે હરગીઝ મેં ઝિના જેવો ગુનાહ અંજામ નથી આપ્યો. અને ચોથું, જ્યારે મને જાણ થઈ કે બુત પરસ્તીમાં, આ બુતની ઇબાદત કરવામાં કોઈ ફાયદો નથી, મેં ક્યારેય બુતની સામે પોતાનું માથું નથી ઝુકાયું અને બુતની ઇબાદત નથી કરી. આ 4 કામો એવા છે કે જે મને સમજમાં આવ્યા અને પહેલેથી આખી જિંદગીમાં મેં આ કામ નથી કર્યા અને હું એનાથી બચતો આવ્યો છું. ખુદા આ 4 બાબતોના ખાતર જનાબે જાફર તૈયારની કદરદાની કરે છે. આ 4 બાબતોને સાંભળી રસૂલે ખુદાએ જાફર તૈયારના શાના ઉપર હાથ રાખીને કીધું, બેશક તારો હક છે કે ખુદા તને તૈયાર બનાવે, જન્નતની અંદર ઉડવા વાળો અને પ્રવાસ કરવા વાળો બનાવે. અને રસૂલની આ પેશબીની સાચી પડી કે રસૂલે ખુદાના આ શબ્દો સાચા પડ્યા કે ખુદાએ એવો દરજ્જો આપ્યો જનાબે જાફરને, તૈયાર. તાએર થી બન્યું છે. અરબીમાં પક્ષી ઉવાઝોને કહેવાય તાએર અને ઉડવા વાળાને કહેવાય તૈયાર, જેની 2 પાંખો હોય. જંગે મૌતા, આ એ જંગ છે ને કે જેની અંદર જનાબે જાફરની એવી શહાદત થઈ કે એમની શહાદત પહેલા એમના બંને હાથને કત કરવામાં આવ્યા, એમના બંને હાથ કપાઈ ગયા અને ત્યારબાદ એમની શહાદત થઈ. ચોથા ઇમામ ફરમાવે છે કે અમારા ચાચા જાફરે તૈયારની શહાદત એટલી સખ્ત હતી અમારા માટે જેટલી સખ્ત ખુદ રસૂલના ચાચા જનાબે હમઝાની શહાદત હતી. એવી જ સખ્ત શહાદત અમારા ચાચા જનાબે જાફરે તૈયારની હતી અને એવી જ શહાદત જનાબે અબુલ ફઝલ અબ્બાસની હતી. એમના પણ બંને હાથોને કાપવામાં આવ્યા અને એમને શહીદ કરવામાં આવ્યા. રિવાયતમાં મળે છે કે જ્યારે જનાબે જાફરની શહાદતના સમાચાર મદીના પહોંચ્યા, રસૂલે ખુદા ગિરિયા કરતા કરતા જાફરના ઘરે આવ્યા. જનાબે અસ્મા બિન્ટ ઉમૈસને તસ્લિયત આપ્યા અને એમના નાના બાળકોને બોલાવ્યા. ખુદ જનાબે અબ્દુલ્લા ઇબ્ન જાફર, જનાબે ઝૈનબના શૌહરનું બયાન કે હું નાનો હતો, મને યાદ છે રસૂલે ખુદા અમારા ઘરે આવ્યા, મારી માને તસ્લિયત આપ્યા, અમારા માટે દુઆ કર્યા, અમારા બાબાના હકમાં દુઆ કર્યા
અને અમો યતીમ બાળકોને પોતાની પાસે બેસાડ્યા, અમારા માથા પર હાથ ફેરવા, અમોને સાથે મસ્જિદે લઈને ગયા, ત્યાં સુધી કે મિંબર પર પણ અમને સાથે બેસાડ્યા, અમારી સાથે એટલું મોહબ્બત ભર્યું વર્તન કર્યા. ખુદ અમોને બીબી ઝહરાના ઘરે લઈ ગયા અને હુકમ આપ્યો, એ બેટી ઝહરા, તમે આ યતીમ બાળકોને ભરપેટ જમાડો, એમનો એહતરામ કરો અને એમના હકમાં ખૂબ દુઆઓ કરી. હું અર્ઝ કરીશ, યા રસૂલલ્લાહ, બેશક યતીમો સાથે આવો જ વર્તાવ કરાય જે તમારી સુન્નત છે. તમે જ ફરમાયું છે ને કે યતીમના માથા પર કોઈ હાથ ફેરવે, જેટલા બાલ એના હાથ પરથી પસાર થાય ને એટલો ખુદા એને સવાબ અતા કરે છે. પણ યા રસૂલલ્લાહ, તમારા જ બાળકોમાંથી, તમારી જ નસ્લમાંથી, તમારા ખાનદાનના યતીમો સાથે કરબલામાં કેવો સુલૂક થયો. હાય, યતીમ બાળકો તડપતા રહ્યા, પ્યાસની શિદ્દતથી, ભૂખથી. આટલી જ મુસીબત કાફી હતી. આટલું જ નહીં, બલકે એમને તમાચા લગાડવામાં આવ્યા, આ યતીમ બાળકોને તાઝિયાના લગાડવામાં આવ્યા. અને જ્યારે બીબીઓને અસીર કરી અને જ્યારે કૂફાથી શામ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે ઊંટને એવી રીતના દોડાવવામાં આવ્યા, અમુક બાળકો જમીન પર પડી ગયા અને ઊંટના પગ નીચે દબાઈને શહીદ થઈ ગયા. હાય, માઓ જોતી રહી ગઈ, પણ આ બાળકોને ઉઠાવવાની રજા ન હતી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમ. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया शब जुमा च અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવ. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, શિફાને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા, નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم